નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ. તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ કે જીવને શિવ તરફ દોરી જતો પવિત્ર શ્રાવણ માસના મહત્ત્વ વિશે. શ્રાવણ માસમાં ભગવાન શિવને જલધારા શા માટે પ્રિય છે, શ્રાવણ માસમાં પૂજા કેવી રીતે કરશો, અને શ્રાવણ માસમાં જે આપણે પૂજા કરીએ છીએ તેનું ફળ શું મળે છે, તે બધું આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. મિત્રો, આશુતોષ ભગવાન શિવના ત્રિગુણ તત્વ એટલે કે સત્વ, રજ અને તમ, આ ત્રણ તત્વ પર સમાન અધિકાર છે. શિવ પોતાના મસ્તક પર ચંદ્રમાને ધારણ કરીને શશિશેખર કહેવાયા. શિવ એ ચંદ્રમાના ઈષ્ટદેવ છે. ચંદ્રમા એટલે કે ચંદ્ર ઉપર તેમનો વિશેષ સ્નેહ હોવાના કારણે ચંદ્રવાર એટલે કે સોમવાર તેમને વધારે પ્રિય છે. આમ તો ભગવાન શિવને બધા જ સોમવાર પ્રિય છે, પરંતુ શ્રાવણનો આખો માસ તથા તેમાં આવતા સોમવાર પણ શિવજીને અતિ પ્રિય છે. કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળત્વ એ વધારે રહેલું હોય છે, જે સોમ એટલે કે ચંદ્ર તત્વ છે. શ્રાવણ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર સાંજ મંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ક્યાંક ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ગંગાજળથી જલાભિષેક કરાય છે. ઘણા મંદિરોમાં પ્રાતઃકાળથી રુદ્રાભિષેક કરવામાં આવે છે. રુદ્રાભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત ચડાવવામાં આવે છે. આ માસ દરમિયાન અખંડ દીવો પણ રાખવામાં આવે છે. જે લોકો આદિ, વ્યાધિ, ઉપાધિથી પીડાતા હોય તેમને શિવ પૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણા પણ કરે છે. શિવજીની જેમ જ તેમના ભક્તો પણ અનોખા છે. તેમના ભક્તોમાં મનુષ્ય તો ઠીક છે, પણ દેવતાઓ, રાક્ષસ અને સ્વયં ભગવાનનો પણ સમાવેશ થાય છે. સર્પસસ્યા પર સૂતા શ્રી હરિ ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી, અસુરરાજ રાવણ, ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ શિવજીના પરમ ભક્ત હતા. હરિવંશ પુરાણમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણએ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પર જઈને તપસ્યા કરી હતી. ભગવાન શ્રી રામે રામેશ્વરમાં જઈને શિવલિંગની સ્થાપના કરીને તેમની પૂજા અર્ચના કરી હતી. જ્યારે રાવણે શિવજીને પ્રસન્ન કરવા માટે 10 વાર પોતાનું મસ્તક કાપીને તેમના ચરણોમાં ચડાવ્યું હતું. હવે આપણે આ શ્રાવણ માસના સોમવારનું મહત્ત્વ જાણી લઈએ. શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ છે. સોમવાર એ હિમાંશુ એટલે કે ચંદ્રનો દિવસ છે. ચંદ્રદેવની પૂજા કરવાથી શિવજીની પૂજા પણ આપોઆપ થઈ જાય છે. કારણ કે ચંદ્રનું નિવાસસ્થાન એ ભુજંગ ભૂષણ ભગવાન શિવનું શીશ છે. તેથી શ્રાવણ માસનો સોમવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. શ્રાવણ માસમાં દરેક સોમવારે કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, જેને શિવ મુઠ્ઠી કહેવાય છે. પ્રથમ સોમવારે 1 મુઠ્ઠી ચોખા, બીજા સોમવારે 1 મુઠ્ઠી સફેદ તલ, ત્રીજા સોમવારે 1 મુઠ્ઠી લીલા મગ, ચોથા સોમવારે 1 મુઠ્ઠી જવ, અને જ્યારે 5મો સોમવાર આવતો હોય ત્યારે 5મા સોમવારે ચાઠવો ચડાવવામાં આવે છે. આવું ઘણા વર્ષો પછી બનતું હોય છે કે શ્રાવણ માસમાં 5 સોમવાર આવતા હોય. એવું આ વર્ષે એટલે કે 2024ના વર્ષના શ્રાવણ માસમાં 5 સોમવાર આવે છે. એક શિવ ભક્તિ માટેનો લાવો છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે શિવને પંચમુખી શા માટે કહેવાય છે. તો ભગવાન શિવને 5 મુખ છે, એટલા માટે પંચમુખી કહેવામાં આવે છે. આ 5 મુખ દ્વારા શિવજી દુનિયા ચલાવે છે. શિવજીને પ્રિય સંખ્યા 5 છે. શિવ મધ્યમાર્ગી છે, એટલે કે ના દેવતાના કે ના અસુરના, તેઓ બંને વચ્ચે છે. જે ભગવાનને ઈચ્છે તેમની કૃપા પ્રાપ્ત કરી શકે છે. જ્યારે શૂન્યનો વિસ્ફોટ થયો ત્યારે તેમાંથી 1 થી 9 સુધીની 9 સંખ્યાઓ નીકળી, જેમાં 5 એ વચ્ચેની સંખ્યા છે. તેમજ ભોળાનાથનો પ્રિય મંત્ર છે ઓમ નમઃ શિવાય. આ મંત્રમાં 5 અક્ષર છે, તેથી તેને પંચાક્ષર મંત્ર કહેવાય છે. શિવ પંચતત્વના દેવ છે. ઇન્દ્રિયો પણ 5 હોય છે, અને શિવ એ ઇન્દ્રિયોના પણ સ્વામી છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શંકરના 5 મુખ અને તેના વિવિધ ગુણ છે. પેલું મુખ છે ઈશાન. આ ભોળાનાથનું કીડા મુખ છે. જેટલું મનોરંજન, રમત, વિજ્ઞાન વગેરે છે
તે બધું શિવજીના આ મુખ દ્વારા સંચાલન થાય છે. તત્પુરુષ આ તપસ્યા કે તપનું મુખ છે. સાધના, અભ્યાસ, ઈચ્છા તથા લક્ષ્મીની પ્રાપ્તિ માટે કરવામાં આવતું દરેક કામ આ મુખ દ્વારા સંચાલન થાય છે. અઘોર આ શિવનું રુદ્રમુખ છે. સમગ્ર દુનિયામાં જે યુદ્ધ, વિપત્તિઓ, મૃત્યુ આવે છે તે શિવજીના આ મુખના કારણે આવે છે. તે ન્યાય પણ કરે છે અને પાપનો દંડ પણ આપે છે. આ શિવજીનું મુખ્ય મુખ છે. ઉપરોક્ત બંને મુખ આ મુખની જમણી બાજુ હોય છે. વામદેવ આ અહંકારનું રૂપ છે. શિવજીની ડાબી બાજુના મુખમાં પહેલું મુખ છે. આપણા અહંકાર, ગર્વ, પ્રેમ, મોહ, આસક્તિ વગેરે આ જ મુખના કારણે સંસારમાં જોવા મળે છે. સદ્યોજાત આ જ્ઞાનનું મુખ છે, જે શિવજીનું ખૂબ જ શાલીન રૂપ છે. શિવજીના આ જ રૂપની સૌથી વધારે આરાધના થાય છે. શિવજી સમગ્ર દુનિયાને 5 ગતિવિધિઓથી ચલાવે છે. આ 5 કામ છે: સૃષ્ટિ, પાલન, સંહાર, નિગ્રહ અને પ્રેમ વગેરે, અને અનુગ્રહ એટલે કે કૃપા. આ 5 કામ તેમના 5 મુખ વડે થાય છે. હવે આપણે જાણી લઈએ કે આ શ્રાવણ માસમાં તમે કેવી રીતે શિવપૂજન કરશો. શ્રાવણ માસમાં કેવી રીતે પૂજા કરવાથી શિવજીની પ્રસન્નતા પામી શકાય તે હવે આપણે જોઈએ. શ્રાવણ માસની કોઈ પણ તિથિએ અથવા તો કોઈ પણ દિવસે, ખાસ કરીને સોમવારે, પ્રાતઃકાળે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને ત્રિદળવાળા સુંદર સાપ, ક્યાંયથી કપાયેલા ન હોય તેવા કોમળ બિલ્વપત્ર 5, 7, 9 વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો. સુંદર સાપ લોટા અથવા તો કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો. દૂધ લો. ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ, અગરબત્તી, ચંદન વગેરે લો. આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવ મંદિરમાં જાઓ. જો શિવલિંગ ના હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ. શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો. ત્યારબાદ તેના ઉપર અક્ષત ચડાવો, પુષ્પ ચડાવો. હવે હળદર અથવા તો ચંદન વડે શિવલિંગ પર લેપ કરો. ત્યારબાદ ભગવાન શિવને ધૂપ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા બિલ્વપત્ર ચડાવો. પૂજા સમાપ્ત થાય એટલે સૌથી છેલ્લે પોતાના પાપોનો ક્ષમા યાચના કરો. ભગવાન ભોળાનાથ ખૂબ જ ભોળા છે. આથી તેમને સાચા મનથી પૂજા કરવામાં આવે તો ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. કોઈ વિશેષ મંત્રોચ્ચાર ના જાણતા હોય તો પણ સામાન્ય પૂજા કરીને પણ પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકો છો. ભગવાન ભોળાનાથે સ્વયં કહ્યું છે કે કોઈ પણ વેદ મંત્રોનો ઉચ્ચાર વગર પૂરી શ્રદ્ધાથી મને પુષ્પ, ફળ કે જળ સમર્પિત કરે તેમના માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી અને તે ભક્ત પર ક્યારેય મારી દ્રષ્ટિ ઓજળ થતી નથી. હવે આપણે જાણી લઈએ કે જળધારા એટલે કે જળ અભિષેક એ શિવજીને શા માટે પ્રિય છે. શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. આ માસમાં શિવજી પર જળ ચડાવવા પાછળ પૌરાણિક કથા રહેલી છે. તે કથા આ મુજબ છે. સમુદ્ર મંથન દરમિયાન દાનવો અને દેવો દ્વારા અમૃત કળશ અને વિષ કળશ નીકળ્યા પછી જ્યારે હળાહળ વિષ પીવાનો વારો આવ્યો ત્યારે દાનવોએ એ પીવાનો ઇનકાર કર્યો, કારણ કે તે વિષ કોઈ પચાવી શકે તેમ ન હતું. સંસારનું હિત સાધવા માટે થઈને ભગવાન ભોળાનાથે તે હળહળતું વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું. પરંતુ આમ કરવાથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા લાગ્યા. પછી ભગવાન ભોળાનાથને વિષની ગરમી ઓછી કરવા માટે ગંગા અને ચંદ્રમાને પોતાના શિર પર ધારણ કર્યા. તેથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા ઓછા થયા અને ગરમી પણ ઓછી થઈ. ભગવાન શિવની ગરમીને શાંત કરવા માટે શ્રાવણ માસમાં ભક્તો શિવજી પર જળાભિષેક કરે છે. શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજા અને આરાધનાનું આગવું મહત્ત્વ છે. અવિવાહિત યુવતીઓ અને યુવકો લગ્ન જીવન માટે, સારા વરવધુની પ્રાપ્તિ માટે શિવજી પર જળ અભિષેક કરે છે, બિલ્વપત્ર ચડાવે છે. નવવિવાહિત દંપતીઓ પોતાના દાંપત્યની મંગલ કામના માટે શિવભક્તિ કરે છે. કારણ કે પૌરાણિક કથાઓમાં ભગવાન શિવને શીઘ્ર પ્રસન્ન થઈ જનારા અને ફળ આપનારા યોગેશ્વર, ભૂતેશ્વર, મહાકાલેશ્વર, તત્કાલેશ્વર અને કૈલાસવાસીના નામે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે જાણી લઈએ કે આ શ્રાવણ માસમાં શિવ પૂજા કરવાથી શું ફળ મળે છે. આપણે પહેલાં વાર અનુસાર શિવની પૂજાનું ફળ જાણી લઈએ.
રવિવારે પૂજા કરવામાં આવે તો આપણા પાપનો નાશ થાય છે, એટલે કે પાપનાશક છે. સોમવારે ધન લાભ થાય છે. મંગળવારે સ્વાસ્થ્ય લાભ થાય છે અને રોગનું નિવારણ થાય છે. બુધવારે પુત્ર પ્રાપ્તિ થાય છે. ગુરુવારે આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. શુક્રવારે ઇન્દ્રિય સુખ મળે છે. શનિવારે સર્વ સુખાકારી મળે છે. પૂજામાં ચડાવવામાં આવતા પુષ્પ અને ફળોનું શું ફળ મળે છે તે જોઈ લઈએ. બિલ્વપત્ર ચડાવવાથી જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્તિ મળે છે. કમળ ચડાવવાથી મુક્તિ, ધન અને શાંતિ પ્રદાયક થાય છે. કૃષા ચડાવવાથી મુક્તિ મળે છે. દુર્વા એ આયુષ્ય વધારનાર છે. ધતુરો પુત્ર સુખ પ્રદાયક છે. આંકડો પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરાવનાર છે. કરણ રોગનું નિવારણ કરનાર છે. સમીપત્ર એ પાપનાશક છે. શિવ પૂજા તથા અભિષેકમાં ઉપયોગી દ્રવ્યો અને તેના ફળો જાણી લઈએ. મધ એ સિદ્ધિપ્રદ છે. દૂધ સમૃદ્ધિદાયક છે. કુશાજળ રોગનાશક છે. ગંગાજળ સર્વસિદ્ધિદાયક છે. ઋતુફળનો રસ એ ધનલાભ આપે છે. હવે પૂજા માટે શાસ્ત્રોક્ત ઉત્તમ સ્થાન કયું છે તે જાણી લઈએ. તુલસી, વડ તથા પીપળાનું વૃક્ષની નજીક, નદી, સરોવર તટ, પર્વતની ચોટી, દરિયા કિનારાના મંદિરો, આશ્રમ, તીર્થ અથવા ધાર્મિક સ્થાનો અથવા તો પાવન સ્થાનોએ પૂજા કરવી જોઈએ. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જાણ્યું જીવને શિવ તરફ દોરી જતો પવિત્ર શ્રાવણ માસના મહત્વ વિશે, શ્રાવણ માસના સોમવારના મહત્વ વિશે, જલધારાના મહત્વ વિશે, શિવજીના 5 મુખો વિશે અને પૂજા વિધિ કેવી રીતે કરવી અને પૂજાનું શું ફળ મળે છે, આ બધું આપણે આ વિડીયોમાં જાણ્યું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.